માધવ, એ માધવ. હા રાધાબેન, બોલ ને. ભાઈ બાપુને ઉધરસ બહુ આવે છે, પાણી ભરીને દઈ આય તો. પણ બેન મારે પેપર છે, તું દે ને જાને, મારે જવાનું મોડું થાય. એ હું લોટ બાંધું છું, મારા હાથ હારા નથી, તું દઈ આય ને. પણ બેન મારે હજી અસાઇનમેન્ટ લખવાના બાકી છે અને મારે પેપર દેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. હું કરું, મારે આ માથું ઘર મારે અકલવાનું, ઘરના બધા કામ મારે કરવાના અને બાપુને મજા નથી તો એમ ધ્યાને મારે રાખવાનું. આયો બાપા, પાણી પી લો. અરે બટા, એટલી બધી મારી ઉપાધિ ન કરે. હું થોડીક વાર પાણી નહીં પીવું તો કઈ મરી નહીં જાઉં. અરે બાપુ, તમે એવું બોલો માં અને પેલા પાણી પી લો. અરે બટા, માધવ કેમ દેખાતો નહીં? ક્યાં ગયો છે? એને કોલેજમાં પેપર ચાલુ છે ને એટલે વાંચતો હશે. એ ઠેક બટા, જા હવે તારા કામ હોય ને એ કામ કરવા માંડ જા. એ હા બાપુ, હવે છે ને તમે સુઈ જાઓ. હમણાં શિરાવાનું તૈયાર થઈ જાય ને પછી હું તમને જગાડીશ, પછી તમે શિરાવીને દવા પી લીજો. એ હા બટા, કેટલું મારું ધ્યાન રાખજો તું. ધ્યાન તો રાખવું પડે ને. હવે હે ને તમે સુઈ જાઓ. બેન નાસ્તો તૈયાર થઈ ગયો, મને દે ને, મારે પેપર દેવા જવાનું મોડું થઈ જાય છે. એ તું અહીંયા બે. આલે, હવે તું નાસ્તો કરી લે, હું બાપુને જગાડી આવું. ભાઈ પેપર હારું દીજે અને હારું લખજે, પાસ થઈ જશે હો. હા બેન, તો ઉપાધિ કરી, હું પાસ થઈ જઈશ. એ પરીક્ષા પૂરી થાય ને એટલે તરત હે ને ઘરે વઈ આવજે. હું જવાની છું કામે, અને આ બાપુનું ધ્યાન રાખજે. એ બેન, તું જરાય ઉપાધિ કરી, હું તરત જ પાછો આવી જઈશ. બાપુ ઉભા થવા લ્યો, ભૂખ્યા પેટની દવા લઈ લ્યો અને પછી નાસ્તો કરી. લાય બટા પાણી. હા લ્યો. હવે હે ને થોડું ખાઈ લો અને ખાઈને પછી હે ને તમારે આ દવા પીવાની છે. એ હું પી લઈશ, તારો કામ હોય ને એ કર બટા. બાપુજી, હું પેપર દેવા જાઉં છું. બેન, હું પેપર દેવા જાઉં છું. એ હા. ત્યાં રાખીને જાજો બટા. એ હા. એ બાપુ, હવે હું કામે જાઉં છું, મારે બહુ મોડું થઈ ગયું છે, 8 વાગી ગયા. બટા, જરા ઉનાળામાં ક્યાં કામે જાય? એ કાઈ નહીં, થોડાક તલ લીંદવાના છે અને બકાલું વાવ્યું છે ને તો થોડુંક બકાલું ઉતારવાનું છે. અરે બટા, તું આખો દિવસ તડકે કામ કરીને થાકી નથી જતી? બાપુ, એમાં હું થાકી જાવી? કામ તો કરવું પડે ને. આ તમારી દવાનો ખર્ચો, ઘરનો ખર્ચો અને ભાઈની કોલેજની ફી ભરવાની હોય તો કામે તો જવું જ પડે ને. અરે મારી દીકરી, મારી આ કેવી દુબળી દિશા આવી, મારે તને કામે મોકલવી પડે છે. અરે બાપુ, તમે ખોટી ઉપાધિ કરો માં, હું સૌને બધું સારું થઈ જશે અને તમે હે ને તમારું ધ્યાન રાખજો. પણ દીકરી, પણ કાઈ નહીં બાપુ, હું સૌને, તમે અને ભાઈ જરાય ઉપાધિ ન કરતા. અરે બટા, તારી આવી વાતો સાંભળીને જ મને રડવું આવી જાય છે બટા. અરે બાપુ, તમે આવું બોલો માં, તમારે હું મને રોવરાવીને કામે મોકલવી છે? ના ના બટા, તું જા અને તારું ધ્યાન રાખજે હો. એ હા બાપુ, તમે તમારું ધ્યાન રાખજો. હાલે બટા, લે દે જા.
બાપુ તમને આ શું થયું બાપુ? અરે બેટા કાંઈ નહીં, આ થોડી ઉધરા આવી છે, બીજું કાંઈ નથી બેટા. જો બાપુ પાણી પીઓ. હેલો શંભુકા, મારી બેન રાધા તમારી ત્યાં કામે આવી છે? હા તો એને જલ્દી ઘરે મોકલો ને. અરે બાપુ, આ તમને હું છું? ભાઈ તું ડોક્ટર ને ખાઈને ફોન કરીને આપણા ઘરે આવે. હા બેન. અરે બેટા કાંઈ નથી થયું, તું ઉપાધિ કરી મને. શું થાય? શરદી ઉધરસ ને તાવ ને એવું ગળામાં દુખે. ગળામાં દુખે. કેટલા દિવસથી? 4-5 દિવસ ઠંડી ઠંડી હોય થોડું લાગે. એવું મોઢું ખોલો તો. હલો, ડોક્ટર ગોપાલભાઈ બોલો? હા કોણ? હું લાલભાઈ નો છોકરો માધવ બોલું છું. મારા બાપુજીને મજા નથી, એને લોહીની ઉલટી થાય છે, તો તમે જલ્દી ઘરે આવો. એ હા હાલો, 5 જ મિનિટ હો. એ હા. મારે એને એક ઇમરજન્સી કેસ આવી જશે, તો તમે થોડીક વાર અહીં બેસો, હું હમણાં આવું. વાંધો નહીં, હું બેઠો. એ હા. ભાઈ શું કીધું ડોક્ટરે? એને એમ કીધું કે હમણાં આવું. આવો આવો ડોક્ટર સાહેબ. હા જો ને મારા બાપુને શું થયું? હા ડોક્ટર સાહેબ, જો ને મારા બાપુને શું થયું છે, એને કેમ ઉલટી થાય છે લોહીની? તમે બે ખોટું ટેન્શન લો માં. હવે હું આવી ગયો છું ને, પેલા મને તપાસ કરી લેજો, પછી હું કહું. હાલે ભાઈ, જો આ ઉધરસની બોટલ છે, હા, ડોક્ટર. એ ત્રણેય ટાઈમ દેવાની છે, અને આ ટીકડીઓ આપણે, અને ઉપાધિ કરવાની કાંઈ જરૂર નથી. હા ડોક્ટર સાહેબ. સારું લાલક્કા, માધવને દવા આપી ને એ ઉધરસની બોટલ પી લેજો, એટલે હું હમણાં ઉધરા મટી જાય છે. હા બેટા. તો સારું, હવે હું જાઉં છું, અને એવું કાંઈ લાગે ને તો મને ફોન કરજો, હું તરત આવી જઈશ. એ આવજો બેટા. એ હા. આવજો ડોક્ટર સાહેબ. એ રાધા, તું અહીંયા આવતો. હા ડોક્ટર સાહેબ બોલો ને. હવે તારા બાપુજીને બ્લડ કેન્સરની અસર છે. અરે આ તમે શું વાત કરો છો? હા, તે બરોબર જ સાંભળ્યું છે, પણ આ વાતની જાણ માધવને કે તારા બાપુજીને ન કરતી. પણ ડોક્ટર સાહેબ આનો કઈ ઈલાજ ન થાય? હા, મેં લોહીનું સેમ્પલ લઈ લીધું છે, એના માટે મારે રિપોર્ટ કરવા અમદાવાદ મોકલવો પડશે. ત્યાંથી રિપોર્ટ આવે ને પછી બધી ખબર પડે. ડોક્ટર સાહેબ તમે મારા બાપુજીને હારા કરી દો, ભલે ગમે એટલો ખર્ચો થાય, પણ મારા બાપુજીને કઈ ન થવું જોઈએ. હા, તું ચિંતા કરમાં.
અમદાવાદથી રિપોર્ટ આવે ને એટલે પહેલા તને જાણ કરીશ. હા સાહેબ. અને તારા બાપુજીને સમયસર દવા ને એવું આપી દેજો અને એની સેવા કરજો. એને એકલા ન રાખતા. ભલે સાહેબ. તો હવે હું જાઉં છું. અમદાવાદથી રિપોર્ટ આવે ને એટલે હું રૂબરૂ ઘરે આવીને બધી જાણ કરીશ. હા ડોક્ટર સાહેબ, રિપોર્ટ આવે ને એટલે તમે પેલા ઘરે આવજો. એ હારું, લ્યો હવે હું જાઉં છું. એ હા. અરે બેટા માધવ, તારે પેપર દેવા નથી જવાનું? ના ના, પેલા તમને સારું થઈ જાય ને પછી હું પેપર દેવા જાય. બેટા બેન છે અહીંયા, મારી ધ્યાન રાખે છે. તું જા પેપર દે જા. હા ભાઈ, હું અહીંયા બાપુ પાસે છું, તું પેપર દઈ આઈ જા. પણ બાપુને આ હાલતમાં મૂકીને કેમ જાવ? પણ કાંઈ નહીં, તું જા પેપર દે. બેન છે અહીં, કીધું ને એને જાતો. ભલે બાપુ, તમે તમારું ધ્યાન રાખજો, હું જાઉં છું. આ જા ને પેપર સારું દઈને આવજે. અહીંયા જીવ ન રાખતો પાછો. એ હા બાપુ. હા, અને પેપર હરખું લખજે. એ હા. બાપુ હું પેપર દેવા જાઉં છું. એ સારું જા, ધ્યાન રાખજો અને પેપર સારું દીજે પાછો. એ હા. એ આવો ડોક્ટર સાહેબ. હા, કેમ છે હવે તમને? સારું છે, પેલા કરતા ઘણું. એ તો હારું, જો હાલે રાધા. જો અમદાવાદથી રિપોર્ટ આવી ગયા છે. શેના રિપોર્ટ સાહેબ? શેનાય રિપોર્ટ નહીં બાપુ. અરે રાધા, હવે તારા બાપુજીને હાસે હાસું કહી દે. અમદાવાદથી રિપોર્ટ આવ્યા ને હાવ નોર્મલ આવ્યા. એટલે હવે કઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમે બે આ ગોળ ગોળ વાતો શું કરો છો? મને કાંઈક ચોખવટ કરો જ ખબર પડે ને. બાપુ, એમાં એવું હતું ને કે અરે રાધા, હું જ કહી દઉં તારા બાપુને. લાલજી કાકા, તમને બ્લડ કેન્સરની અસર હતી, પણ હવે ઉપાધિ જેવી કાંઈ જરૂર નથી. મેં તમારા લોહીનું સેમ્પલ લીધું હતું ને, એ અમદાવાદ મોકલ્યું હતું, પણ ત્યાંથી રિપોર્ટ સાવ નોર્મલ આવ્યા. એટલે હવે ઉપાધિ કરવાની કાંઈ જરૂર નથી. અરે પણ આ વાત તમે બે મને કેમ ન કીધી? પણ બાપુ, મારે આ વાત કરીને તમને ઉપાધિ નથી કરાવી ને, એટલે મેં તમને કઈ નથી કીધું. પણ હવે તો બધું સારું છે ને, તો બસ. અરે તારા જેવી દીકરી ઘરમાં હોય તો શેની ઉપાધિ હોય? કે મિત્રો, તમને અમારી સ્ટોરી પછી એ શીખ મળે છે કે જીવનમાં ગમે એટલી મુશ્કેલી આવે પણ ક્યારેય હાર માનવી જોઈએ નહીં. અને હા, સાચી દીકરી એને જ કહેવાય કે જે પોતાના પરિવાર માટે બધું કરી શકે. દીકરી ક્યારે નબળે નથી હોતી, એ તો ઘરની તાકાત હોય છે. જય માતાજી.